મન હોય ન હોય છતાં બી સવારથી સાંજ સુધી એક જ જગ્યાએ બેસી એન્ડ વાંચવાનું. સો આજે મોર્નિંગથી જ મારું જે બી રીડિંગ હતું ફિનિશ કરી. અત્યારે વાગ્યા છે સાંજના 5:30. આ તરફ મેં બી થઈ ગઈ છું થોડી સજી ધજીને રેડી, કેમ કે આજે છે હોળી. સો બધા લોકોને મારા તરફથી હેપી હોલી. એન્ડ ચલો થોડા રેડી થઈને મેં બી બહાર જઈશ. મારી ફ્રેન્ડને કોલ કર્યો કે આજે થોડા બહાર જઈએ તો માઇન્ડ ફ્રેશ થાય. ફ્રેન્ડ કહે છે આપણા કેલેન્ડરમાં હોળી જેવી ચીજ ક્યાં છે જ. એમ બી એમની વાત સાચી જ છે, કેમ કે જ્યારથી પ્રિપરેશન સ્ટાર્ટ કરી છે ગવર્મેન્ટ જોબ માટે ત્યારથી તો બધા તહેવારો ભૂલાઈ ગયા છે. તો બી અમે લોકો આજે પહોંચી ગયા હતા વચલી ઘોડી, જ્યાં મામા સરકારનું મંદિર છે, ત્યાં દર્શન કરવા માટે આવી ગયા છીએ. એન્ડ આ તરફ અત્યારે પહોંચી ગયા છીએ મંદિર. મામા સાહેબના દર્શન કરી એન્ડ એક ધન્યતા અનુભવાઈ છે. એન્ડ ચલો આ તરફ પ્રસાદી લઈ અમે લોકો બી નીકળી જઈશું. એન્ડ અહીંયાથી ડાયરેક્ટલી જઈશું હોળીમાં. એન્ડ હોળીમાં જઈ દર્શન કરી પ્રદક્ષિણા કરી. એન્ડ આમ જ અહીંયા આપણે એક રિવાજ પ્રચલિત છે કે શરીર શેક કરીએ તો આખું વરસ નિરોગી રહીએ. સો અમે બી એ કરી લીધું છે અત્યારે. એન્ડ આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો તમારા સુંદર હાથોથી એક લાઇક એન્ડ પ્યારી સી કમેન્ટ્સ જરૂર કરજો.